ગોંડલ રાજવીકાળના પૌરાણિક આશાપુરા માતાજીના મંદિરમાં ચોરી થઈ. ગત મોડી રાત્રિના તસ્કરોએ મંદિરમાં પ્રવેશીને ચોરીને આપ્યો અંજામ. તસ્કરોએ મંદિરમાં વયોવૃદ્ધ પગીની બાજુની ઓરડીમાં ખુરશી સાથે બાંધીને ચોરીને આપ્યો અંજામ. ગોંડલ રાજવીકાળના પૌરાણિક આશાપુરા માતાજીના મંદિરમાં ચોરી. ગત મોડી રાત્રિના તસ્કરોએ મંદિરમાં પ્રવેશીને ચોરીને આપ્યો અંજામ. તસ્કરોએ મંદિરના વયોવૃદ્ધ પગીને બાજુની ઓરડીમાં ખુરશી સાથે બાંધી ચોરીને આપ્યો અંજામ. તસ્કરોએ ઓરડીમાં રહેલ સીસીટીવીના ડીવીઆરના છેડા પણ કાઢી નાખ્યાની વિગત સામે આવી છે. ચોરીની ઘટનામાં દાનપેટી, સોના ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ તસ્કરી ઉઠાવી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા ડીવાયએસપી, સિટી પોલીસ પીઆઈ, એલસીબી પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મંદિરમાં થયેલ ચોરીની વિગતો સામે આવી છે, જેમાં ચાંદીના મોટા છત્તર 4 નંગ, ચાંદીની પાદુકા 1 નંગ, ચાંદીની થાળી 1 નંગ, ચાંદીની કંકાવટી 1 નંગ, ચાંદીના ચાંદલા 65 નંગ, ચાંદીની નથ 1 નંગ, ગણપતિ મંદિરમાં ચાંદીનું મોટું છત્તર 1 નંગ, દાનપેટીમાં રોકડ રૂપિયા 5 થી 6 હજાર, મંદિરમાં વયોવૃદ્ધ પગીના ખીચામાં રહેલ સોનાનું મંગળસૂત્રની ચોરીની વિગતો સામે આવી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.